અને આ પાવડો વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખું. અલા એવું કરતો નહીં. બાપના આમ બધી ભેહું દવા પાઈ દો. અલા એવું નો કરાય એ કલમઠા. ખળાવાડ સાફ કરું. વાય કઈ વધવા જ ન દો. અલા એવું નો કરાય કલમઠા. એક કામ ધરા વગરનું કરતો નથી. કોઈ દી કામ કર્યું તે કર્યું તે કોઈ દી કામ? આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરે. હા અરે વાહ જો અમારો દોસ્તાર આવ્યો. બેટા તારે બહુ તેડવા જવાનું છે. જોજો ઓય ઠીકા મારી લે. અને મિત્રો કારણ કે આવો આનંદ તો એને ભાગ્યે જીવનમાં મળે છે. એટલે આપ કોઈ ખોટું ન લગાડતા અને અમે એની કોઈ મજાક નથી ઉડાડતા. પણ કહેવાનો અર્થ એ છે કે આજે કેટલા આ બાળકો હરખાય છે, કેટલો આનંદ થાય છે. હે લાખ રૂપિયા દેતા એ માણા એટલો હરખાય નહીં, એનાથી કરતા ડબલ હરખાય એમ. વાહ ભી વાહ. આ બધા જે કઈ પૈસા આવશે મિત્રો એ તમામ રૂપિયા અરે મારા બાપ ભગવાનને પગે લાગ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. ઠીક છે હવે જો મારી વહુના આણા તેડવા જવાના છે. તમે બધાય તેલ નાખીને 4 થઈ જાઓ. તમારે આની વહુ તેડવા જાવું છે, તમારે હારે આવવું છે બધાને. ઓય ઓય જખરા તારે જાનમાં આવશે. તારે જાનમાં આવવું છે. એની પડખે એક ઉભો રહીજો નકર નાકમાં ઢીકો મારી લે. નાખોડી ફોડી. આની જાનમાં આવવું છે બધાને. તો હવે કાકા હવે જો બધા આવી ગયા છે. આવી ગયા બધા તારા ભાઈબંધ તારા ગોઠિયા એ બધા. તું મારા દાંત પાડી નાખતો ને આણા તેડવા જવાના છે. જવા દો સાત પાસે જાય છે. હાલો બેહી જાઓ બધા. હાલો બધા બેહી જાઓ. હાલો એટલે આણાની વાત થઈ જાય. હાલો બસ બધા 4 થઈ જાઓ. બસ હાલો બધા તૈયાર થઈ જાઓ. આપણે ગીગલાન જાનમાં જવાનું છો. સાન લપાનલા કરીને રેડી થઈ જાઓ બધા. હાલો હા તેલ નાખી લ્યો માથામાં. પાથી પાડીને 4 થઈ જાવ. હાલો આમાં પાતી પડે એવું ક્યાં છે? ઉડાડ દે બધું ઉડાડ દે. તો કાકા હવે મારી વહુના આણા તેડી આવો તો હું વાડીએ કામ કરવા. હું તું કામ કરી હું તો વળી ગયો. કાઈ ને આજે લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. દર વર્ષે તમે છોકરાની પાસે કામ કરાવો ને પાછા કે નહીં. એક કામ ધડા વગરનું કરતો નથી. આણાનો દીકરો થાય. હટ હટ. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. એક જ છે. ડબોય તોડી નાખ્યો. હવે તમે મારી વહુના આણા તેડી આવો કારણ કે એ ઉતાવળા ક્યાં છે. આગળ બધાય મારી પાસે આવશે. બીજું બધું તો ઠીક છે, બધાની તો ઠીક છે, ઓલાની ધ્યાન રાખજે. ઈ ક્યારેક ઓશિંતાનો ઝપટ કરી જાય. એને આપણે ઠાઠે બેહાડીશું. એને થોડુંક દોડું રાખીને ઠાઠે રાખવાનું છે. તો હવે અલા તારે મેન વાંધો બટા હશે. અમારે મેન વાંધો ઈ છોકરા હા કામ તો મારું બેટું થોડુંક અઘરું છે. અઘરું છે એટલે તમને વાત કરી. બાકી તો હરુભરું ન મળી લઉં. પણ બેટા તું મુજામાં હા તારા બાપને વાત કરી. હા ઈ તારા કામનું નહીં હો મારા વાલા. લગાડીશ. તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દો. હા કહી ગયો. એ ભાઈ એલા છોકરું આવી ગયું. છોકરું આવ્યો પણ ઘણા છોકરાને હારે લઈને આવ્યું મારું બેટું. એ વીરા છોકરાને હું ઘરમાં વાંધો છું. સાંભળે છોકરાનું કહેવાનું એવું થાય થાય કે મારી વહુના આણા તેડી આવો. રાજુ બાકી રાજુમાં જો મોળો પડી ગયો. લગ્ન કરવાનું રાજુ. હા લગ્ન કરવા તારે લાય ઈ આ છોકરાનું કેવું એવું થાય કે મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ નહીં કરું. હું જોઈ હાને વો આ વહુ જેવડું છે. ઈ નહીં હું મારી વાત કરું. તારું જ કહું છું. એ વીરા બોલ બોલ ભાઈ બોલ. એ કાઈ
કરવાનું થતું નથી. કેમ? દીકરો હાવે હાવ રેખડા રાખે, ઘરમાં કામ કરતો નથી, દખ્યો વાડીએ જાતો નથી. હા આ 10 દડાથી ના બાપ આરે અબોલા લઈને બેઠો. હા વીરા, આને હેને 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર્ષ. 10 વર્ષ લગ્ન કઈ કરવાનું થતું જ નથી. ઓહો, 10 વર્ષ ખમાડો જાવ ગુજરી જાવ. આને લઈને હમણાં મેકું એક છે ભાઈ, બોલ બોલ. કડીક મૂંગો નહીં રીએ. એ બોલ ભાઈ બોલ, આનો કઈક વસલો રસ્તો લે, કઈક લે. માથારો. પકડો. આય માથારો જ છે. બોલ બોલ ભાઈ બોલ. એ વીરા બોલ. સાંભળ, હા ઊણ કપામાં કઈ થયું નથી. નથી. એ માંડવીમાં પાલા સિવાય કઈ વિધું નથી. હાચું વીરા. ઊણ થોડુંક મોડાઈ જેવું. હા છોકરાને કે ઊણકું ખમી જાય, પોર કાંઈક મેં પાણી ને મોલ પાણી હારા થાહે થાહે તો પોર કાંઈક થોડો જાજો વિચાર કરશું, બાકી ઊણકું તો એને ખમવું જ પડશે. એ વીરા, હા. મૂળ તો છોકરાને હણુકું ખમાડવાની વાત છે ને. એ એને કે એક વરસ ખમી જાય. એ વીરા, છોકરો નાના મોટો મારા ભેળો થયો. થયો. હમા એક હાવજ મારો દીકરો, મારા છોકરા કાઈ કવાપણું નહીં. હમણે તું કે વરા ખમાડ દઉં. એટલે ભાઈ ઊણકું ખમાડ દે ને. સાંભળ બેટા, હા એ તારા બાપનું કહેવાનું થોડુંક થોડુંક એવું થાય. શું થાય? એ વણ કપામાં કાઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? ન્યા ચા પાલો વિશ્વ આવ્યો. અલા ઈ પાલાને જ લેવા દેવા છે. હણુકું ખમી જા, પરવરો થોડો જાજો કાઈક વિચાર કરશું ભાઈ. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? વિચાર છે પણ હણુકું ખમી જા. નહીં. સાંભળ, તારા બાપા અહીં મોટી મોટી વાતો કરીને આવ્યો. ખોમાં એક હાવજ મારો દીકરો, મારા છોકરામાં કાંઈ કવાપણું નહીં. તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. અલ્યા માની જા, તારે માનવું પડશે. નહીં કાકા, હું નહીં માનું. ખમી જા, નહીં ખમો. માની જા, નહીં માનું. સમજી જા. નહીં સમજુ. હટ. અપ, અપ. ઝુકુંગા નહીં. એ વીરા, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો, નઈત ઉઠીને ડખા, એક નઈત ઉઠીને વટવેડ ભાઈ. એને કરતા કાંઈક વસલો રસ્તો લઈને ભાઈ. એ વીરા, બોલ. એ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. રાજુભાઈ, આ ગોરામાં પાણી હુકાય. હે, એટલે તો કહો ગોરો ભરવા વાળા લઈ આવો. આને લઈને લાવી દઉં હમણાં. એ વીરા, તારે કાંઈ મૂંઝવણ હોય તો તું કે, પણ છોકરાનું કામ કરી. સાંભળ, બોલ ભાઈ. થોડો જાજો કાવડિયાનો ટેકો દેજે. ટેકો ટેકો ભાઈ ટેકો. એ કૂજો કાવડિયાનો ટેકો દેતો હોય હા વીરા. અને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. રાજુભાઈ કીધું પાકું. આણા તેડવા જવાનું પાકું. તો ઈ શરમાઈ ગયા. રાજુભાઈ મારા શરમાઈ બહુ. આહાહા. આના તેડવા જવાનું પાકું ને ભાઈ. એ આણા તેડવા જવાનું પાકું. આને કે વાડીએ પાછલા ખેતર મોટર ચાલુ છે, ફોપટ પાણી મારવા વયો જાય. સાંભળ, હા. ખબર પડતા તા. ઉગતા પોરે પોરે. તારી વહુના આણા તેડવા જવાનું એ પાકું. પક્કો. હવે મારો દીકરો હોપટ ઉપડી જા. આ તો કમ્પ્લીટ થઈ ગયું ને. બધું રેડી, તું ઉપડી જા. હા, હાલો. ક્યાં હાલો? આણા તેડવા. અને આ ડબ્બામાં ગોબો કેને પાડ્યો? હે કાકાએ. ઓય મારું બાનું દેમાં, મને ખબર નથી તું ગળદીમાં કઈક પાડી આવ્યો છે. આ તમારો ડોહો ડબ્બાની તો દઈ નાખી. આ તો જાળવું તું. આના ડોહા આનું શું આવશે હવે? એ 12 રૂપિયા. ગોબો પાડ્યો કેને ડબ્બામાં ઈ ગયો. છોકરાએ એ કાકાએ મારી લાકડી મારી ઉપર હોગામ બાનું કાઢો છો. એના પાસે ડબ્બાનું થઈ જાય અને આની વહુનું કઈક કરી નાખ નહીં. વહુનું પાકું થઈ ગયું. આણાની વાત આવીને વચમાં ડબ્બો લાવીને બેઠા. તું વાડીએ વિયો જા, એ બધું થઈ જાય. તું હાલો હાલો ક્યાં કરસ? તારે ક્યાં આવવું છે? તારે ક્યાં જવાનું? આણા તેડવા. તારે ન્યા શું છે? તમારી આણા છે, હું ન આવું તો બીજું કોણ હવે આવે? તારો ડોહો તારે ન્યા હાયરે નો અવાય. અકલ મઠા. તારે ન્યા હાયરે અવાય. કા? તારે હજી ન્યા કંકુ પગલા કરવા જવાનું. હા, હું છે? તારે કંકુ પગલા બાકી છે અને તારા હારા બાજુથી કેણ આવ્યું. હા. જ્યાં સુધી જમાઈના કંકુ પગલા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કાર્યવાહી નહીં થાય. તે કામ કરો, કંકુ લેતા જાઓ, પગલા મારી રીતે પાડી આવે. લ્યા એ ના ના સવાર થાય તો બેયના હાથ બેહી જવાના. એ
કોરી રાયડું ને ઓલા આલાનું સાંભળો તું બટા વિયો જા હાલો જા હું તાર બાપ મોટિયાર છે મેં કરી સહી તું જા બટા હાલો હું મારા બધા દોસ્તારોને કમ્પ્લીટ કરીને રાખું છું હાલ ઝપટ કરી લે બધાને ગોતી લે વારા ફરતી બધાને વાડીએ લેતો જા ના ઝખરાનું ધ્યાન રાખજે આ ડબ્બો આ લેતો જાઓ હાલો હાલ ભાઈ આ એમ નહીં આ તમે મને હારે નો લઈ જાઓ હા તો મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાઓ કે ઘઉં વાટવા જાઓ એલા તારો ડોહો અટાણે ક્યાં ઘઉં વાટવા જાય ઘઉં કેદું ના વઢાઈ ગયા કટર હકાઈ ગયું ઘમે ઘરે આવી ગયા ને દઈણું થઈ ગયું તો કટર રાખવાની હું જરૂર હતી આપણે કેટલા માણસો છીએ કેટલા છે માણસ પણ અહીંયા તલવારો લઈને ઉતરી જાય સ્ટેજ ઉપર માણસોનું ધ્યાન રાખવું પડે છે ક્યારે ઝપટ કરી લે તું જા હવે. હાલ ભાઈ હાશ આમ ગયો જુઓ આને પણ હવે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો છું ન્યા હું છે તારે ઉકેડા ને ટોઈસ ઉપર હું છે તારે કડા ઉપર આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા એલા આણા તેડવા જાય છે હોના મોરના ગાડા ભરવા ન જાતા હરખુડું ઉપટ એક ભરામણ ન કરતો કરો બધી અટકી રે છોકરાને હારે નો લઈ જાય યો દા કુસુ હાલ ગયો હાલ આપા આપાનો દીકરો બાપને તો રેઢો નહીં મેકે અહીંયા આવો હું છે પણ અહીંયા આવો તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં વ્યવહારિક વાત કરજે ઘરમાં ડખો ઊભો થાય ને એવી વઢવેર વાત ઘરમાં વઢવેર ઊભી થાય એવી વાત ન કરતો વ્યવહારિક વાત કરજે તમે આણા તેડવા જાવ હા વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા તારો ડોહ એવું બોલ માં હો તો તારો ડોહ રીહા હે કોણ તો ભલે હું છું હું છું આ તમે બાપ દીકરો જી આવો મારા નથી આવું જાઓ તમે જાઓ ખાણા ખુશકા કરીને તમે બે રાહ રાખીને વાત કરો છો તને એલા અમે બાપ દીકરો બે જ દેખાણા તમે જાઓ એ મારા નથી આવું તમે જાઓ ભલા માણા પછી ગામનો પટેલ માણા એય, એ પ્રગડામાં બધે વાંધાને વૈસકા પાર પાડવા જાય ભાઈ નો એટલે કહી ગયો એય ભાઈ તું તો મારે હોમાં હવાયો હોય એય બોલો મારી લે ખા કર